નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 ગુજરાતી મીડિયમ કોસ્ટ અકાઉન્ટિંગ એમાં આપણે ઉદાહરણ નંબર 1 જોયું. હવે ઉદાહરણ નંબર 2 એ એક્ઝામમાં પૂછાય એવું છે, તો એ જોઈ લઈએ આપણે. એક કંપનીનું ઉત્પાદન બે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પહેલી પ્રક્રિયાનો માલ બીજી પ્રક્રિયા ખાતે લઈ જતા ફેરબદલીની કિંમત પર 33.1% નફો મળે એ રીતે નફો ચડાવવામાં આવે છે. જ્યારે બીજી પ્રક્રિયામાંથી તૈયાર માલના સ્ટોક ખાતે મૂળ કિંમત પર 20% નફો મળે એ રીતે માલ લઈ જવામાં આવે છે. નીચેની માહિતી મળે છે. વિગત પ્રક્રિયા નંબર 1 ને પ્રક્રિયા 2. તો એમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે, માલ સામાનનો વપરાશ આપેલો છે, પ્રત્યક્ષ મજૂરી આપેલી છે ને પછી આપેલા છે કારખાનાના ખર્ચા, પછી આખરનો સ્ટોક આપેલો છે. નીચે આપેલું છે કે દરેક પ્રક્રિયાનો માલ તેની પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક શરૂઆતમાં ₹8,000નો હતો અને છેવટે ₹9,000નો હતો. વર્ષ દરમિયાન વેચાણ ₹64,000નું હતું. પ્રક્રિયા નંબર 2 અને તૈયાર માલના શરૂઆતના સ્ટોક પર નહીં મળેલ નફા માટેનું અનામત અનુક્રમે ₹600 અને ₹2,200નું હતું. પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને નફા નુકસાન ખાતું બનાવો. તો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો પ્રક્રિયાનું ખાતું બનાવીએ. તો અહીંયા પ્રક્રિયા નંબર 1નું ખાતું, વિગત કુલ પડતર નફો, વિગત કુલ પડતર ને નફો. એમાં પહેલા આપેલું છે શરૂઆતનો સ્ટોક, તો એ લખીએ. શરૂનો સ્ટોક આપેલો છે ₹3,000. માલ સામાન આપેલો છે ₹5,000. મજૂરી આપેલી છે ₹13,000. હવે આપણે એનું ટોટલ કરી લઈએ. તો 21,000 એમાંથી બાદ આખરનો સ્ટોક, આપેલો છે ₹2,000. તો અહીંયા બચશે 19,000. હવે એમાં થશે પ્લસ કારખાનાના ખર્ચા. તો 3,000 કારખાનાના ખર્ચા આપેલા છે. તો અહીંયા ટોટલ થશે 22,000. 19 ને 3 22,000. હવે એના ઉપર નફો, મૂળ કિંમત પર કેટલો નફો ચડાવવામાં આવ્યો છે?
રકમમાં કહેલું છે કે મૂળ કિંમત પર ફેરબદલી કરતાં મૂળ કિંમત પર 33.1 એ અને બીજો છે તૈયાર માલ ખાતે એ છે 20%. તો અહીંયા આપણે મૂળ કિંમત પર પહેલાં તો 50% નફો જણાવવામાં આવે છે. તો અહીંયા નફો મૂળ કિંમત પર 50%. તો અહીંયા 50% એટલે કે 22,000 ના 50% એટલે 11,000 યાદેસ અને નફામાં 11,000. હવે ટોટલ કરી દઈએ તો 22 પ્લસ નફો પ્લસ થશે એટલે 22 પ્લસ 11 એટલે 33,000. અહીંયા 22,000, અહીંયા 11, 33,000, 20,000, 11. હવે અહીંયા આપણે પ્રક્રિયા નંબર 2 ખાતે લઈ ગયા. તો અહીંયા 33,000, 22,000 અને 11,000. હવે આપણે અહીંયા લખવું હોય તો સ્ટોક આગળ લાવ્યા કરીને લખાશે 2,000. જે આખરનો સ્ટોક હતો એ નીચે લખાશે. હવે આપણે પ્રક્રિયા નંબર 2 સ્ટાર્ટ કરીએ. અહીંયા લખીશું પ્રક્રિયા નંબર 2 નું ખાતું. અહીંયા ધાર જમા વિગત કુલ પડતર નફો વિગત કુલ પડતર અને નફો. તો હવે પહેલા આપણે જે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા એ લખીશું. પ્રક્રિયા ખાતેથી લાવ્યા
પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા તો 33,000, 22,000 ને 11,000. હવે એમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે તો એ લખીએ શરૂનો સ્ટોક અહીંયા ઉપર લખાશે શરૂનો સ્ટોક કેટલો છે? શરૂઆતનો સ્ટોક 2,000 રૂપિયા. હવે એમાં તમને એવું કહેવામાં આવ્યું છે દરેક પ્રક્રિયાનો માલ તેની પ્રાથમિક પડતરના ધોરણે આંકવાનો છે. તૈયાર માલનો સ્ટોક શરૂઆતમાં ₹8,000 હતો, છેવટનો ₹9,000. વર્ષ દરમિયાન વેચાણ માટેનું અનામત અનુક્રમે 600 અને 2200 હતું. તો અહીંયા પેલા નફામાં આવશે 600, નફામાં 600 આવશે તો એમાંથી બાદ કરીશું 2,000 - 600 એટલે અહીંયા 1,400 આવશે. અહીંયા 2,000 કુલ શરૂઆતનો સ્ટોક આપેલો છે, જ્યારે નફામાં શરૂઆતનો સ્ટોક આપેલો છે 600 રૂપિયા. તો હવે 2,000 - 600 કરીશું એટલે 1,400 રૂપિયા આવશે. હવે માલ સામાન આપેલો છે, માલ સામાન આપેલો છે 2,000 રૂપિયા. એના પછી આપેલું છે મજૂરી 8,000, મજૂરી છે 8,000. હવે એના પછી આપેલો છે આખરનો સ્ટોક અને કારખાનાના ખર્ચા. તો પહેલાં ટોટલ કરી લઈએ. 45,000, 33,400, 11,600 છે કુલ. હવે એમાંથી બાદ થશે આખરનો સ્ટોક. તો આખરનો સ્ટોક આપેલો છે 1,500 રૂપિયા. તો હવે નીચે આપણે આખરનો સ્ટોક શોધીએ પડતરનો. તો અહીંયા 1,500 આપેલા છે આખરનો સ્ટોક. પડતર આપેલી છે 33,400 ભાગ્યા કુલ આપેલા છે 45,000. તો 1,500 ગુણ્યા 33,000, 1,500 ગુણ્યા 33,400 ભાગ્યા 45,000 એટલે 1,113. હવે નફો શોધીએ. 1,500 આપેલા છે માઇનસ 1,113 જે આપણે શોધ્યા એ એટલે 387 રૂપિયા જે આપણો આખરનો સ્ટોક આવશે. 1,113 387 રૂપિયા. તો હવે એમાંથી બાદ કરતા 45,000 - 1,500 કરશું એટલે 43,500, 33,400 - 1,113 તો 32,286
11,600 માઇનસ 3,387 એટલે 11,213. હવે કારખાનાના ખર્ચા પ્લસ કરીશું તો કારખાનાના ખર્ચા આપેલા છે 2,000 તો પ્લસ 2,000 કરીશું એટલે 45,500 34,287 11,213. હવે નફો આપણે કયો નફો લેવાનો છે આમાં આપણને આગળ કહ્યું છે કે જ્યારે બીજી પ્રક્રિયામાંથી તૈયાર માલના સ્ટોક ખાતે મૂળ કિંમત પર 20% નફો મળે એ રીતે માલ લઈ જવામાં આવે છે. નફો છે આપેલો છે મૂળ કિંમત પર 50%, સોરી 20%, પડતરના 20% છે, પડતરના 20%, 45,500 ના 20%, 9,100. હવે એનું ટોટલ કરી લઈએ. ₹54,600, 34,287, 20,313. 56,600, 34,287, 20,313. હવે આ આપણે લઈ જઈશું તૈયાર માલના સ્ટોક ખાતે 54,600, 34,287, 20,313. હવે આપણે તૈયાર માલનો સ્ટોક ખાતું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.